સુરત શહેરમાં હાર્ટ એટેકની ઘટના યથાવત છે। ડિંડોલી વિસ્તારમાં રહેતી 43 વર્ષીય સંજનાબેન નામની મહિલાને છાતીમાં દુખાવો થયા બાદ મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। સુરતના ડિંડોલી વિસ્તારમાં 43 વર્ષીય સંજનાબેનને અચાનક છાતીમાં દુખાવો થતાં પરિવાર દ્વારા 108ને કોલ કરી બોલાવવામાં આવી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું છે। સુરત શહેરમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે। એક પછી એક હાર્ટ એટેકની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યાં સુરતના ડિંડોલી વિસ્તારમાં હાર્ટ એટેકની ઘટના બની છે, જેમાં 43 વર્ષીય મહિલાનું મોત થયું છે। મળતી માહિતી મુજબ આજે સવારે ડિંડોલી વિસ્તારમાં 43 વર્ષીય સંજનાબેન નામની મહિલાની છાતીમાં દુખાવો થયા બાદ મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આપનું નામ? સુરેશ સુરેશભાઈ, તમારો રહેવાનું બેસ્તાન શું બની હતી? શું ઘટના બની? હાર્ટનો પ્રોબ્લેમ હતો। ઉંમર કેટલી છે એની? 47 સાલ। અને પૂરું નામ શું છે? અંજના સુરેશ સોનવણે। સુરત સિવિલ હોસ્પિટલ ક્યારે લાવ્યા? શું સિવિલ હોસ્પિટલ ક્યારે લાવ્યા? રાતમાં લાવ્યો હતો હમણાં 108માં લાવ્યા? 108 પછી ડૉક્ટરે ચેક કરીને શું કહ્યું? તમને શું લાગે? અટેક આવ્યો? હા, અટક એ પહેલી સ્ટેટમેન્ટ ચાલતી હતી એની, સિવિલમાં જ ચાલતી હતી। 7 દિવસ पहले भर्ती थी। डॉक्टर लोगों ने बहुत अच्छा ट्रीटमेंट दिया और मेरे को बोला था 8 दिन के बाद चेक करने के लिए आना।